નમસ્કાર એસ્ટ્રો 9 સાથે હું છું જિજ્ઞાસા। એસ્ટ્રો 9 માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજથી શરૂ થયેલા શ્રાવણ માસની આપ સૌને શુભકામનાઓ। ભગવાન શિવને જો સૌથી કંઈ પ્રિય હોય તો એ છે બીલીપત્ર અને આજનો આપણો વિષય છે બીલીપત્ર। આજે આપણે બીલીપત્ર વિશે વાત કરવાના છીએ અને જે કોલર મિત્રો અમારી સાથે જોડાય છે એમની જે સમસ્યા છે એમનું પણ અહીંથી સમાધાન મળી રહે તેવા અમે અહીંયા પ્રયત્ન કરીશું। અમારી સાથે એસ્ટ્રોલોજર શ્રદ્ધા પંડ્યાબેન જોડાઈ ગયા છે। શ્રદ્ધા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે આપણે શરૂ કરી રહ્યા છીએ એસ્ટ્રો 9। શ્રદ્ધાબેન, જ્યારે પણ ભગવાન શિવની પૂજા થતી હોય છે ત્યારે એવું કહેવાતું હોય છે કે બીલીપત્ર વગર શિવની પૂજા અધૂરી કહેવાય। તો બીલીપત્રનો મહિમા શું છે? સૌથી પહેલો તો સવાલ એ છે ને, પછી આપણે કોલર મિત્રો જે પણ સવાલ પૂછે એમનું અહીંયાથી સમાધાન કરવાનો પ્રયત્ન કરીશું। જી, આજથી શરૂ થતા શ્રાવણ માસના સૌને હર હર મહાદેવ। શિવજીને સૌથી પ્રિય હોય તો એ બીલીપત્ર છે। બીલીનું વૃક્ષ અને બીલીપત્ર બંનેનું ખૂબ જ મહાત્મ્ય છે। એવું એમ કહેવાય કે જેટલા મોટા તીર્થ છે એ બધા બીલીના વૃક્ષના મૂળમાં રહેલા છે। એટલે જો બીલીનું જે બીલીનું વૃક્ષ છે, બિલ્વ વૃક્ષ, એના મૂળમાં પણ જળ ચડાવીએ કે શિવજીની પૂજા કરીએ તો પણ એ તીર્થ સ્થાનોમાં ગયાનું પુણ્ય મળે છે। અને બીલીપત્ર તો શિવને પ્રિય છે જ। એ શિવજીને બીલીપત્ર એક બિલ્વમ સમર્પણમની ભાવનાથી જો એક બીલીપત્ર પણ એની ઉપર ઓમ નમઃ શિવાય ચંદનથી લખીને જો આપ અર્પણ કરો છો તો પણ શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। બિલકુલ, આ સાથે કોલર મિત્રો જોડાવાની શરૂઆત થઈ ગઈ છે। સુરેન્દ્રનગરથી મયુરભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુરભાઈ, કોના માટે સવાલ છે આપને? જી નમસ્તે, આ સવાલ મારા માટે છે। ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। મારી તારીખ છે 21/7/2004। 21/7/2004। જન્મનું સ્થળ છે સુરેન્દ્રનગર। ઓકે, સમય કયો છે? સમય છે 8:30 થી 9 વાગ્યા। રાત્રે? 9 વાગ્યા સુધીમાં, 8:30 થી 9 વાગ્યા સુધી। રાત્રે કે સવારે? રાત્રે। ઓકે, ઠીક છે, પૂછો શું છે આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે, મારે મારા આવનારા ભવિષ્ય વિશે થોડું જાણવું હતું કે શું પ્રોબ્લેમ રહે છે। આપ શું કરો છો? હા, નોકરી વિશે, તમારા લગ્ન જીવન વિશે, ધંધા વિશે તમારે શું જાણવું છે? હું જોબ કરું છું। ઓકે જી જી, ઓકે, ઠીક છે। વિદેશ જવાની કે પોસિબિલિટી અને જી ઠીક છે, હા, પૂછી લઈએ। હા, ઓવરઓલ આપની કુંડલી જોઈએ અને એમાં સમય જોઈએ તો અત્યારે થોડો અસમંજસનો સમય ચાલે છે। નો ડાઉટ નોકરીને લઈને તો આપનો સારો સમય ચાલી જ રહ્યો છે। એટલે મનગમતી નોકરી મળવી કે જ્યાં નોકરી કરો છો ત્યાં સારી સ્થિતિ હોવી, એ સારી પોઝિશન મળવી, એવો સમય ચાલી જ રહ્યો છે। મે 2027 સુધીનો સમય સારો છે, પ્રગતિકારક છે। હા, થોડો અસમંજસનો સમય છે, ક્યાંક તમારા મનમાં કોઈ વસ્તુને લઈને કન્ફ્યુઝન ચાલતું હોય એવું બની શકે તો એ નવેમ્બર સુધી રહેશે, પછી ક્લેરિટી આવી જશે। અને કુંડલી પ્રમાણે જોવા જઈએ તો એક આપ સૂર્યનારાયણને રોજ જળ ચડાવો કે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરો અને મંગળનું મૂંગા ધારણ કરો। આ બે કુંડલીમાં ક્યાંક વીક પડે છે તો એ કરવાથી આપની પ્રગતિ થશે। વાશુતાબેને ખૂબ સરસ ઉપાય જણાવ્યો છે। નેક્સ્ટ કોલર છે કવિતાબેન। કવિતાબેન, કોના માટે સવાલ છે આપને? અમારા બાબા માટે। જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 3/9/88। 3/9/88। ઓકે, સમય? સમય સવારે 5 વાગે। ઓકે, જન્મ સ્થળ કયું છે? અમદાવાદ। ઓકે, શું છે આપનો પ્રશ્ન? 88। હા હા, આપનો સવાલ શું છે? બાબાના લગ્ન માટે। ઓકે, લગ્ન ક્યારે થશે? છોકરી જોઈ રહ્યા છો અત્યારે તમે? આ જોવાનું ચાલે છે પણ કઈ મેળ નહીં પડતો। અચ્છા, ઓકે, ઠીક છે, આ પૂછી એમના લઈએ। પ્રથમ લગ્ન માટે આપ પૂછી રહ્યા છો? એમના પહેલા લગ્ન થયેલા છે કે આ પ્રથમ લગ્ન જ છે? લગ્નનું પૂછી રહ્યા છે, છોકરી શોધી રહ્યા છે। જી જી, કારણ કે એમના લગ્ન જીવનને લઈને સમસ્યાઓ તો છે જ કુંડળીમાં। અત્યારે આછો પાતળો લગ્ન યોગ ચાલી રહ્યો છે, છતાંય જો આપણે એવું કહી શકાય કે પાક્કો લગ્ન યોગ જો જોવા જઈએ
તો જૂન 2027થી લઈને સવા વર્ષની અંદર એમના લગ્ન થાય. અને જો એમણે અર્ક વિવાહની વિધિ જો કરાવીને પછી લગ્ન કરે તો એમના વિવાહ ભંગના જે યોગ છે એ ક્યાંક નાબૂદ થાય કે એમાં રાહત રહે, એ થઈ શકે. અને બીજું કે એ દર શનિવારે હનુમાનજીને 21 લવિંગની માળા, હનુમાન ચાલીસા બોલતા બોલતા નારાચડીમાં 21 લવિંગ પરોવતા જાઓ અને 21 લવિંગની માળા હનુમાનજીને ચડાવો દર શનિવારે, તો એમને ખૂબ રાહત રહેશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે અમીષાબેન કે જેઓ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. અમીષાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દીકરા માટે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 5 એપ્રિલ 1996, 9:59 રાત્રે. હા, ફરીથી તારીખ 5 એપ્રિલ 96. ઓકે, 1996. જન્મ સમય 9:59 રાત્રે. ઓકે. અને ગુરુગ્રામ હરિયાણા જન્મ સ્થળ હરિયાણામાં. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એક તો મારે એની એ ડોક્ટરનું ભણે છે, ભણી લીધું છે, પણ એની એક્ઝામ એક અહીંયા આપવાની છે, એનું ક્લિયર નથી થતું. મારે એ પૂછવું હતું અને એક એનું લગ્ન માટે પૂછવું હતું. અચ્છા, ઠીક છે, પૂછી લઈએ. શ્રદ્ધાબેન, હા, નોકરી માટે અને લગ્ન માટે અત્યારે એ શું કરે છે? જોબ કરે છે? જોબ કરે છે, પણ અત્યારે એને જે એક એક્ઝામ આપવાની છે મેડિકલની, એનું ક્લિયરન્સ એને થોડો 2 માર્ક 1 માર્ક માટે રહી જાય છે. અચ્છા, ઓકે. હવે ક્યારે ક્લિયર થશે? જી, હવે અત્યારે અભ્યાસને લઈને તો એમનો થોડોક એવો અડચણ ભર્યો સમય ચાલી જ રહ્યો છે કે જ્યાં અભ્યાસ નહીં, ઓવરઓલ જોવા જઈએ ને તો એમના જે ઘણા બધા ગ્રહો છે, 4 ગ્રહો, એની પર શનિનું ભ્રમણ ચાલે છે. એટલે અભ્યાસમાં પણ એમને અટકાવે, એમના બીજા પણ કોઈ કાર્યો કરવા જાય તો એમાં ડીલે થાય, વિલંબ થાય, અડચણો આવે, એવું બધું ઓવરઓલ એમનો ટાઈમ ચાલી જ રહ્યો છે. માર્ચ 2028 સુધીનો એમનો સમય અઘરો કહી શકાય. પ્લસ એમની ચંદ્રની સ્થિતિ પણ બરાબર નથી. એટલે એમની રીતે મહેનત કર્યા કરે, ધાર્યું કદાચ ફળ ન મળે, પણ ધીરે ધીરે પેલું સ્લો એન્ડ સ્ટેડીલી આગળ વધે એવું બને. માર્ચ 2028 પછીનો સમય એમના માટે ખૂબ સરસ છે. અને ઉપાય રૂપે એક જો એ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરે, અને શ્રાવણ મહિનો તો છે જ, દર સોમવારે શિવજીને કાચું દૂધ અને જળ મિશ્રિત અભિષેક કરે, તો એમના જે અત્યારે વિઘ્ન ભર્યો સમય ચાલી રહ્યો છે એમાં થોડીક રાહત રહેશે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન, કોના માટે સવાલ છે આપને? મારા દાદા વિશે પૂછવાનું છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 29/9/1994. 29/9/1994. હા. ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 4:20 થી 4:30 ની વચ્ચે. ઓકે, ઠીક છે. સ્થળ કયું છે જન્મ સ્થળ? સુરત. ઓકે, શું છે આપનો પ્રશ્ન? મારા બાબુ છે ને CS છે, એના લગ્ન જ નથી થયા, તો એને કેવું પાત્ર જશે, એનું લેવલ નું જશે, પછી ક્યારે થશે? જી, ઠીક છે. શ્રદ્ધાબેન, લગ્ન માટે ક્યારે છોકરી મળશે અને પાત્ર કેવું મળશે, ખાસ તો એ સવાલ છે. રાઈટ. હવે એમને 36 વર્ષ, તો એમની ઉંમર અત્યારે જોવા જઈએ તો 32 વર્ષની છે, બરોબર? એમના કેવું છે કે એક લગ્નયોગ અત્યારે આવશે જૂન 2027થી સવા વર્ષની અંદર. એ એમનો બહુ સારો લગ્નયોગ છે. એ સમયમાં લગ્ન થાય. લગ્નમાં વિલંબ તો બતાવે જ છે, એટલે ઘણો વિલંબ થઈ ચૂક્યો છે. પણ જો આ 27 મિડ 27થી લઈને સવા વર્ષમાં જો એમના લગ્ન ન થાય તો હજુ વિલંબ થઈ શકે છે અને ઘણા બીજા 2-3 વર્ષ નીકળી જઈ શકે છે. તો આ પૂરા પ્રયત્ન કરજો એ વખતે એમના લગ્ન થઈ જાય. અને એક જો એ દર શુક્રવારે શ્રી સુક્તમના પાઠ કરે, લક્ષ્મીજીને ખીર ધરાવે અને લક્ષ્મીજીની ભક્તિ કરે, તો એમને લગ્નને લઈને જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે યશભાઈ. યશભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, મારા વિશે સવાલ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. મારી જન્મ તારીખ છે 12/1/1999. ઓકે, 12/1/1999. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9 કલાકે. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ ઉના. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? મારે લગ્ન યોગ ક્યારે છે અને લગ્ન યોગ છે તો માગા કેમ આવતા નથી? અચ્છા, ઠીક છે, પૂછી લઈએ. શ્રદ્ધાબેન, લગ્નને લઈને સવાલ છે. જી જી જી. આપ જોઈ રહ્યા છો અત્યારે? અને બીજું એ કે મારું પાછલું જીવન કેવું રહેશે? ઓકે, આપની કુંડલી જોવા જઈએ. આપ શું કરો છો? નોકરી કરો છો? શું કરો છો?
હું અત્યારે નહીં, હું દુકાને બેસું છું પપ્પા સાથે. જી બરાબર છે. એ રીતે જોવા જાવ તો આપનું એક કુંડલી પ્રમાણે જોવા જઈએ તો આપ વિદેશ સાથે સંકળાઈ શકો છો, વિદેશ જઈ શકો છો, સેટલ થઈ શકો છો, અથવા વિદેશને લગતું કોઈ કામ કરી શકો છો. તો એ રીતે આપનું ફ્યુચર સારું છે. લગ્નનો યોગ જોવા જઈએ તો લગભગ 2027ની દિવાળી પછી અને એ પછીનું સવા વર્ષ એટલે 2028નું વર્ષ. તો 2028ના વર્ષના અંત સુધીમાં આપનો સારો લગ્ન યોગ ચાલી રહ્યો છે. તો એ સમય દરમિયાન વધુમાં વધુ પ્રયત્ન કરવો જોઈએ. અને આપ ગુરુનું પોખરાજ ધારણ કરો, ગુરુના મંત્રની માળા કરો તો આ વસ્તુને વધારે બળ મળશે. નેક્સ્ટ કોલર છે અભિષેકભાઈ. અભિષેકભાઈ, કોના માટે સવાલ છે આપને? પોતા માટે જ છે. ઓકે, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11/5/94. ઓકે, 11/5/1994. બપોરે જન્મ સમય? 2.5 કલાક. જન્મ બપોરે 1.5 કલાક 1:30. ઓકે, ઠીક છે. જન્મ સ્થળ કયું છે? તાલાલા ગીર. ઓકે, શું છે આપનો પ્રશ્ન? ગવર્મેન્ટ જોબ અને લગ્ન માટે. ઓકે, ગવર્મેન્ટ જોબની કેટલા સમયથી તૈયારી કરો છો? 2 વર્ષ જેવું, 2-3 વર્ષ, 2-2.5 વર્ષ. ઓકે, કોઈ પણ એક્ઝામ આપી અત્યાર સુધી? હા, આપી છે. સામાન્ય મેરિટ માટે જ રહી જાઉં છું. અચ્છા, ઠીક છે, પૂછી લઈએ. સરકારી નોકરીના યોગ બની રહ્યા છે અને લગ્ન બંનેનું? સરકારી નોકરીના યોગ તો છે આપની કુંડલીમાં, પણ હજુ થોડો સમય રાહ જોવાની જરૂર છે. લગભગ આમ જોવા જઈએ તો 2030નું વર્ષ એવું છે કે જ્યારે તમે કોઈ સારી પોઝિશન પર હોવ કે સારી જે તમને સરકારી નોકરીની ઈચ્છા હોય એ તમને 2030ના વર્ષથી પછી આપની કરિયર ખૂબ સારી જશે એવી શક્યતાઓ છે. અને લગ્નનું જોવા જઈએ તો આજે જે પ્રશ્ન લગ્નના પૂછી રહ્યા છે ને જિજ્ઞાસાબેન, બધાની કુંડલી લગ્ન બધા સિમિલર જઈ રહ્યા છે. ઘણીવાર આવું થતું હોય કે પ્રશ્નો અને કુંડલીની સ્થિતિ સમાન હોય, એમ એક સાથે એ જ પરિસ્થિતિ આવે. તો એમના પણ લગ્નના યોગ એવા જ છે કે જૂન 2027થી લઈને સવા વર્ષમાં આપના લગ્નના યોગ છે અને એ સમયે ચોક્કસ આપના લગ્ન થાય એવી શક્યતાઓ છે. નેક્સ્ટ કોલર છે બિંદુબેન. બિંદુબેન, કોના માટે સવાલ છે આપને? હા, હું મારી ડોટર માટે પૂછું છું. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11/11/95. 11/11/95. હા, ઓકે. જન્મ સમય છે 8:42 સવારે. ઓકે, સવારે 8:42. અને જન્મ સ્થળ? જન્મ સ્થાન છે નડિયાદ. ઓકે, શું છે આપનો પ્રશ્ન? હા, મારે એ પૂછવું હતું કે મારી ડોટરના મેરેજ માટે પૂછવું હતું. એનો કુંભ વિવાહ છે, અર્થ વિવાહ એક વિધિ પણ કરાવી છે, કાલસર્પની વિધિ પણ મેં કરાવી છે, પણ છતાં એનો મેરેજનો કોઈ મેળ પડતો નથી. તો મારે શું કરવું એના માટે કોઈ ઉપાય બતાવો. ઠીક છે શ્રદ્ધાબેન. હા, હવે આપની દીકરીની કુંડલીમાં ભારે મંગળ તો છે જે આપને ખ્યાલ હશે. થોડો એમનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હશે એ પણ કુંડલીમાં છે. અને લગ્નમાં થોડું ડિલે બતાવે છે એ પણ એક કુંડલીમાં દેખાઈ રહ્યું છે. હવે એમના લગ્નનો યોગ જે જોવા જઈએ આપણે તો હજુ થોડીક રાહ જોવાની જરૂર છે. અને લગભગ 2029 અને 30નું વર્ષ એમના લગ્ન માટે ખૂબ અનુકૂળ સમય છે. પણ ચોક્કસ આપે કુંભ વિવાહની વિધિ તો કરાવી જ છે. એ સિવાય એ લક્ષ્મીજીની આરાધના કરે, શુક્રના મંત્રની માળા રોજ કરે, બીજ મંત્ર કરે તો પણ ચાલશે. તો એમના લગ્ન માટે રસ્તો સરળ થઈ જશે. બિલકુલ. એસ્ટ્રોનાઇટમાં વધારે એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ચંપાબેન. ચંપાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારી દીકરી માટે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11 તારીખ. ઓકે. 10મો મહિનો. 11/9. 11/10. ઓકે, 11/10 વર્ષ 1993. ઓકે, 11/10/1993. ઓકે, જન્મ સમય? હા, જન્મ સમય 9:33 ઓકે, સવારે કે રાત્રે? રાતનો. ઠીક છે. જન્મ સ્થળ કયું છે? રાજપીપળા. ઓકે, રાજપીપળા, નર્મદા જિલ્લો. ઓકે, હા, બોલો, શું છે પ્રશ્ન આપનો દીકરી માટે? હા, મારી દીકરી માટે, છોકરી માટે છે ને, છોકરા જોઈએ છે પણ મેળ નથી પડતો. લગ્ન ક્યારે થતું? અને બીજું એ છે કે વિદેશમાં છે અત્યારે. ઓકે. હા, એટલે વિદેશમાંથી જ આવું જવાનું થયું છે એકવાર, પણ ક્યારે આવશે વિદેશમાં, કાયમી વસવાટ થશે કે નહીં, આ બધી જરૂરી છે જાણવું.
અચ્છા, ઠીક છે. છોકરો કેવો મળશે એના માટે હા, પૂછી લઈએ. હા, શ્રદ્ધા. હા, હવે એમની કુંડલીમાં લગ્ન જીવનને લઈને તો ખૂબ અઘરી કુંડલી કહી શકાય. લગ્ન જીવનના સ્થાનમાં રાહુ છે, એનો માલિક ખાડે છે, તો નિર્બળ બને છે. એટલે અને પ્લસ શનિની 10મી દ્રષ્ટિ પણ છે. એટલે એટલા બધા પોઈન્ટ્સ એવા છે કે જે લગ્નને લઈને અડચણો ઊભી કરે. ખાસ કુંડલી મેળવીને લગ્ન કરાવજો, કારણ કે આગળ જતાં ક્યાંક એમને લગ્ન જીવનમાં પણ પ્રોબ્લેમ ના આવે. એટલે કુંડલી તો મેળવાવજો જ. હવે વિદેશને લઈને હજુ એમને કેવું છે કે જે પરમેનન્ટ સ્ટેટસ જે જોઈતું હોય એને હજુ 2032 થઈ જશે, કે ત્યાં સુધી કદાચ એમને ટેમ્પરરી વિઝા મળ્યા કરે, પણ પરમેનન્ટવાળું સ્ટેટસ એમને 2032 અથવા એ પછી મળે. અને લગ્નનો જે યોગ છે એ 2029ના વર્ષમાં એમનો જણાય છે. પણ લગ્ન પહેલાં 100% કુંભ વિવાહ કરાવજો, કુંડળી મેળવીને લગ્ન કરજો. નેક્સ્ટ કોલર છે રાજેશ્રીબેન. રાજેશ્રીબેન, કોના માટે સવાલ છે આપને? મારે મારા હસબન્ડ માટે સવાલ કરવો છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. એને જન્મ તારીખ 19/5/1988. 19/5/1988. સમય? અને સમય રાતે 9 વાગે. ઓકે. સ્થળ કયું છે? થાનગઢ, ચોટીલા પાસે. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એને કરિયરમાં અત્યારે છે ને અમારે સાસણમાં એક કામ છે, પણ હવે આગળ એને કેવું રહેશે એનું કરિયર? શું કરે છે અત્યારે તમારા હસબન્ડ? અત્યારે એક રિસોર્ટ રાખ્યું છે ભાડે સાસણમાં. ઓકે, અચ્છા, ઠીક છે. બિઝનેસ કરે છે ટૂંકમાં? હા, બિઝનેસ. એટલે આગળ એનું કેવું રહેશે ને શું કરવું? ઓકે, ઠીક છે. શ્રદ્ધાબેન, અત્યારે એમને બિઝનેસને લઈને એવો સમય ચાલી રહ્યો છે કે જેમાં કંઈક નવી શરૂઆત કરે, નવી પદ્ધતિ અપનાવે, કંઈ પણ નવી શરૂઆત થાય એવા યોગ છે. પણ બિઝનેસને જે પ્રગતિ મળે, કે જે બૂસ્ટ થાય, એ યોગ એમના લગભગ 2027ના મિડ પછી છે. એ પછી બિઝનેસને લઈને સારો સમય ચાલે છે. હજુ નવેમ્બર સુધી અસમંજસ રહેશે કે તકલીફો રહેશે, પછી થોડું સારું અને જૂન પછી વધારે સારું, એ રીતનો સમય ચાલી રહ્યો છે. અને જો એ રેગ્યુલર એક તો હનુમાન ચાલીસા કરે નિયમિતપણે, તો એક એમના માટે સારું છે. અને સૂર્યનારાયણને જળ ચડાવે, આ 2 વસ્તુ એ નિયમિતપણે કરશે તો એમના આવતા જે અડચણો છે એ બધી દૂર થશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે જગદીશભાઈ. જગદીશભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા પોતાના માટે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 7/9/1957. 7/9/1957. સુરત. ઓકે. જન્મ સમય? સવારે 10:55. સવારે 10:55. સ્થળ છે સુરત. ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? હેલ્થ પ્રોબ્લેમ રહે છે, નાના મોટા ઇસ્યુ હેલ્થને આવે છે, તો હવે ઓલ્ડ એજમાં હેલ્થ કેવી રહેશે, શું કાળજી રાખવાની, એ વિશે જાણવું છે. અચ્છા, એટલે શું પ્રોબ્લેમ થાય છે હેલ્થમાં? પાચન શક્તિની તકલીફ, સાંધાના દુખાવા, ઇમ્યુનિટી ડાઉન, એ બધી તકલીફ છે. ઓકે. અત્યારે કંઈ કામ કરો છો કે રિટાયર્ડ થઈ ગયા છો? રિટાયર્ડ છું. અચ્છા, ઠીક છે. શ્રદ્ધાબેન, જી, હેલ્થને લઈને અત્યારે એક એવું ચાલી રહ્યું છે કે હા, તમને જે કંઈ તકલીફો છે એ લગભગ ડિસેમ્બર સુધી પરિસ્થિતિ લગભગ સેમ રહેશે. થોડી ઘણી રાહત થાય એમાં, પણ આવું કંઈ ને કંઈ તમને કમ્પ્લેન રહે હેલ્થને લઈને એવું બની શકે. અને ડિસેમ્બર પછી એટલે કે 2027નું વર્ષ સારું છે, એમાં હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. આપ 2-3 વસ્તુ કરી શકો છો. એક તો ચાંદીનો ગ્લાસમાં પાણી પીઓ, રાત્રે ચાંદીના ગ્લાસમાં પાણી ભરીને મૂકવું, નળના કોઠે પી જવું, એક તમને માનસિક શાંતિ આપશે. અને રોજ સૂતી વખતે જ્યાં સૂવો છો ત્યાં નીચે, અગર તો નીચે જગ્યા ના હોય પલંગની નીચે, તો સાઈડ ટેબલ પર કે સાઈડમાં જ્યાં સૂવો છો ત્યાં બાજુમાં 5 આખા મીઠાના ગાંગડા કાચના પાત્રમાં મૂકવાના, સવારે ઉઠીને એને નાખી દેવાના. રોજ એવું કરશો તો હેલ્થમાં ધીરે ધીરે ઘણો સુધારો આવશે અને પોઝિટિવિટી આવશે. અને આપના ઘરનો જે અગ્નિ ખૂણો હોય ત્યાં રોજ એકવાર દીવો કે કોઈ પણ રીતે અગ્નિ પ્રગટાવો, કેન્ડલ કરો, દીવો કરો, પણ અગ્નિ ખૂણામાં અગ્નિને રોજ સ્થાન આપવું. આટલું કરશો તો હેલ્થને લઈને તમારી જે કંઈ સમસ્યાઓ છે એ દૂર થશે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે રીનાબેન. રીનાબેન, કોના માટે સવાલ છે આપને? મારા પુત્ર માટે સવાલ છે. એનો જન્મ વડોદરામાં થયો છે 20/11/2002. ઓકે. 20/11/2002 જન્મ તારીખ છે. જન્મ સમય? જન્મ સમય 10:30 વાગ્યાનો. સવારે, સાંજે, રાત્રે 10:30 વાગ્યા, અને દેવ દિવાળીનો દિવસ છે. ઓકે. અને સ્થળ છે વડોદરા. શું છે આપનો પ્રશ્ન?
મારો પ્રશ્ન એ છે કે એને હમણાં નોકરીમાં બહુ તકલીફ પડે છે, એટલે બિઝનેસ કરશે, નોકરી કરશે કે આગળનું જીવન એ કેવી રીતને ઇકોનોમિકલી અને લગ્ન માટેનું કેવું હશે એ વિશે પૂછવું હતું બધું. ઓકે, અત્યારે શેમાં નોકરી કરે છે? એ હમણાં તો નોકરી માટે ઇન્ટરવ્યુ આપે છે, 2-3 સારી કંપનીમાં 2-2 મહિને 3-3 મહિને જોબ આવે છે ને પછી કોઈ ને કોઈ રીતે એની છૂટી જાય છે. ખબર નથી. ઓકે, પૂછી લઈએ શ્રદ્ધાબેન. હવે એમની કુંડલી જોવા જઈએ ને તો એમને બિઝનેસ કરતાં જોબને લઈને વધારે સારી સ્થિતિ છે. જોબ કરશે, સારી હાયર પોઝિશન પણ ભવિષ્યમાં પ્રાપ્ત કરે એવા ખૂબ સારા સંજોગો છે. એટલે નોકરીને પ્રાધાન્ય આપે એ વધારે સારું છે, એ દિશામાં વિચારે. અને નોકરીને લઈને જે સારો સમય કહી શકાય એ અત્યારે પણ એમનો એક સારો સમય તો છે કે જેમાં સારી નોકરી પ્રાપ્ત થાય. અને લગભગ 2028નું વર્ષ એવું છે કે જેમાં એમને સારી પોઝિશન કે પ્રમોશન મળે અને આર્થિક સ્થિતિ પણ ત્યારે જ 2028ના વર્ષમાં એમની આર્થિક સ્થિતિ સુધરે અને પછીનો સમય ઘણો સારો છે. નેક્સ્ટ કોલર છે અક્ષરભાઈ. અક્ષરભાઈ, કોના માટે સવાલ છે આપને? હા, લગ્ન બાબતે છે. ઓકે, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જન્મ તારીખ 6/9/1993. 6/9/1993. સમય 5:44 સવારે. 5:44 સવારે. 5:44 સવારે. ઓકે, અને સ્થળ? જિલ્લો ખેડા. ખેડા, ઠીક છે. હા, અને નોકરી બાબતે સરકાર. નોકરી અને લગ્ન વિશે? હા, લગ્ન વિશે. ઓકે, ઠીક છે. શ્રદ્ધાબેન, નોકરી અને છોકરી માટેનો સવાલ છે. જી, આપ અત્યારે જોબ કરી રહ્યા છો? જોબ ચાલે છે, નાની મોટી 8-9 હજારની. અચ્છા અચ્છા. આપ ક્યાં રહો છો? ક્યાંથી બોલો છો? હિંમતનગર. હિંમતનગરથી. બરાબર છે. હવે લગ્નને આપણે પહેલું જોવા જઈએ તો જોબને લઈને પરિસ્થિતિ તો સારી છે. અત્યારે આપની ઉંમર છે 32, રાઈટ. હજુ એક એવું છે કે જ્યારે તમારી ઉંમરના 36 વર્ષે તમે પહોંચશો ત્યારે આપ ખૂબ સારી નોકરી કરતા હશો, સારી સ્થિતિ હશે અને સંતોષકારક સ્થિતિ કહી શકાય આપના માટે. એ ઉંમરના 36 વર્ષે છે કરિયરને લઈને, જોબને લઈને. અને લગ્નને લઈને 2027 અને 28નું વર્ષ એવું છે કે એમાં પાક્કા લગ્ન યોગ છે. તો એ વખતે આપ પૂરા પ્રયત્ન કરો અને એમાં આપને ફાયદો થશે. આપ ગુરુનું પોખરાજ ધારણ કરો અને ગુરુના મંત્રની માળા કરો. તો એ જ્યાં કુંડલીમાં જ્યાં કંઈક ખૂટતું હોય, કંઈ બળ ના મળતું હોય કોઈ વસ્તુને, તો એનાથી મળશે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે એસ્ટ્રો 9માં ફોન લાઈન પર. ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, કોના માટે સવાલ છે આપને? હા, મારા બાબા માટે પ્રશ્ન છે કે મારા બાબાના મેરેજ ક્યારે થશે? ચંદ્રિકાબેન, હા, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો, ત્યારબાદ આપનો સવાલ. જન્મ તારીખ છે 14/2/2001. 14/2001. જન્મ સમય છે સાંજના 4:45. 4:45 સાંજે. અને સ્થળ કયું છે? ભરૂચ. ભરૂચ, ઠીક છે. હા, પૂછો, આપનો શું પ્રશ્ન હતો? હા, એના બાબાને મેરેજ ક્યારે થશે? મેરેજ માટે વાત જોઈએ છે એની, કેવું પાત્ર મળશે એમ. ઓકે, ઠીક છે. અત્યારે શું કરે છે એ? રિલાયન્સમાં જોબ છે અત્યારે. હા, BSc MSc નો અભ્યાસ કર્યો છે. બરોબર. હા, રિલાયન્સ જામનગરમાં છે. અત્યારે ક્યાંય લગ્નની વાત ચાલી રહી છે? ના, નથી ચાલતી હમણાં તો કોઈ. કારણ કે લગ્નને લઈને એવું છે કે આમ અત્યારે લગ્ન યોગ ચાલે છે, આછો પાતળો તો ચાલી જ રહ્યો છે. પણ વધારે જોવા જઈએ ને તો 2028ના મિડ પછી, એટલે લગભગ સમજો કે મે 2028 પછીનું સવા વર્ષ છે એ વધારે પાક્કો લગ્ન યોગ છે. એની પહેલાં વાતો આવશે, થશે, તમને એવું પણ લાગે કે હા તો ઓલમોસ્ટ નક્કી જેવું છે, ગમ્યું છે, પાછું એ ન થાય, આવી બધી પરિસ્થિતિ 2027માં આવશે. એટલે એ આવે તો એ માનસિક તૈયારી રાખજો. અને લગભગ મે 2028 પછીનું સવા વર્ષ એમના લગ્નનું વર્ષ છે. અને ઉપાય રૂપે આપણે જો જોવા જઈએ તો એ ડાયમંડ પહેરે તો એમના માટે સારું છે. નેક્સ્ટ કોલર છે મહેશભાઈ. મહેશભાઈ, કોના માટે સવાલ છે આપનો? મારા બાળક વિશે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 2/10/2014. 2/10/2014. જન્મ સ્થળ રાજકોટ. ઓકે, સમય? સમય 8 થી 8:30 સાંજના. ઓકે, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? એને ભણવામાં એટલે ભણવા બાબતે એને બહુ જ પ્રોબ્લેમ થાય છે. કયા સ્ટાન્ડર્ડમાં છે અત્યારે? એ 7th માં છે. ઓકે, અને શું પ્રશ્ન થાય છે? એ ભણવામાં એટલે એક્ઝામ દેવા બેસે ત્યારે થોડા પ્રોબ્લેમ થાય છે. ઓકે.
એટલે બાકી બધું આવડતું હોય પણ એ વખતે જે રહ્યું બધું ભૂલી જાય છે. અચ્છા, ઓકે, પૂછી અને લઈએ. રમતમાં બી સેમ જ છે એને. ઓકે. હવે આપણા દીકરાની કુંડલી જોવા જઈએ તો હા, ભણવાને લઈને રમતિયાળ સ્વભાવ જે કહી શકાય એવો છે એમની કુંડલીમાં. એટલે ભણે ના ભણે ચાલે, એમને સમસ્યા નહીં હોય પણ પેરેન્ટ્સને ચિંતા રહે એવું બને. અને હજુ બી એવું છે કે હજુ નવેમ્બર સુધીનો તો આવો જ સમય છે કે જેમાં તમને ખૂબ અસંતોષ રહેશે. અને આગળ જતાં બી એ ભણે પણ એમ ભણવા કરતાં બીજી જે એક્ટિવિટીઝ હોય કે કો કરિક્યુલમ એક્ટિવિટીઝ એમાં વધારે રસ લે, એવું બધું રહી શકે છે એમના અભ્યાસ સાથે. પણ આગળ જતાં જોવા જઈએ ને તેમની કારકિર્દી ખૂબ સરસ છે. અને જે સ્કૂલ પછીનો અભ્યાસ છે એમાં એ સિરિયસ થઈને ભણશે. એટલે સ્કૂલિંગમાં એમનું આવું ભણવાનું થોડું ચાલ્યા કરશે, રહ્યા કરશે. તો થોડુંક એ રીતે આપ પણ માનસિક તૈયારી રાખજો. અને એમને એક દર મંગળવારે ગણપતિજીને દુર્વા ચડાવે અને ગણપતિ સ્તોત્રના પાઠ રોજ કરે તો અભ્યાસમાં એમને એ મદદરૂપ રહેશે. રચનાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રચનાબેન, કોના માટે સવાલ છે આપને? જી, મારા ભાઈ માટે છે. મારા નાના ભાઈની જન્મ તારીખ છે 22/12/99. 22/12/99. હા, જન્મ સવારે સમય? 6 અને 10 વાગે. સવારે 6 ને 10. 6. ઓકે, હા, 6 ને 10 નો સમય છે. અને સ્થળ કયું છે? હા, અને ધ્રાંગધ્રા. ઓકે, હવે શું છે આપનો પ્રશ્ન? હા, એમને નોકરી કરે છે પણ એમને જે વર્ક ટેબલ જે મળવું જોઈએ, જે પ્રોજેક્ટ મળવા જોઈએ એ ટાઈપનું એમને હજી વર્ક મળેલું નથી. તો એમને ક્યારે મળશે? ને એમને ફોરેન જવાનો બી ઈચ્છા છે, તો એમને કોઈ એવો ચાન્સ લાગશે? અને એમના મેરેજ માટે. ઓકે, એટલે શેમાં નોકરી કરે છે અત્યારે? અત્યારે એ એન્જિનિયરિંગ કર્યું છે, માસ્ટર ડિગ્રી, અને અત્યારે બેંગ્લોર ખાતે છે. ઠીક છે, પૂછી લઈએ. શ્રદ્ધાબેન, હવે વિદેશ યોગ તો એમનો પાક્કો છે. એ 100% જઈ શકે છે, વિદેશમાં સ્થાયી થઈ શકે છે. અને એના માટે પૂરા પ્રયત્ન કરે વિદેશ જવાનો અને લગ્નનો. એ બધા યોગ આગળ પાછળ સાથે સાથે જ બને છે. અને એના વર્ષ આપણે જો જોવા જઈએ તો 2029 અને 30 આ 2 વર્ષ એવા છે કે વિદેશ સ્થાયી પણ થશે અને એ સમય દરમિયાન એમના લગ્ન પણ થશે. તો એ દિશામાં એ 100% પ્રયત્ન કરે અને આવનાર સમય એમને સપોર્ટ કરશે. નેક્સ્ટ કોલર છે યશવીબેન. યશવીબેન, કોના માટે સવાલ છે આપને? મારો ભાઈ પાર્થ માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. 11/10/96. 11/10 જન્મ સમય સવારે 8:35 અને સ્થળ અમરેલી. ઓકે, સવારે 8:35 નો સમય છે અને સ્થળ છે અમરેલી. ઠીક છે, શું છે આપનો પ્રશ્ન? એમાં મેરેજ નથી થતા. આપનો પ્રશ્ન શું છે? વાત આવે પણ સામે પછી આન્સર નથી આવતો. ફરીથી બોલશો? એના મેરેજ માટે સવાલ ઓકે, છે કે અમે વાત આગળ ચલાવી પણ સામે આન્સર નથી આવતો. ઓકે, ઠીક છે, પૂછી લઈએ. જી, હવે એમના લગ્ન જીવનમાં પણ એવું છે કે એને એ લગ્ન જીવનના સ્થાનનો અધિપતિ નીચ રાશિમાં સ્થિત છે અને એના લીધે ડીલે થઈ શકે. સાથે સાથે એનો કારક પણ ક્યાંક અફેક્ટ થાય છે, એટલે લગ્નમાં વિલંબ થાય. પણ અત્યારે જોવા જઈએ તો અત્યારે આ 2026 અને 27નું આખું વર્ષ એ એમના લગ્નના ખૂબ સારા યોગ ચાલી જ રહ્યા છે. ઓલરેડી એ શરૂ થઈ ચૂક્યા છે. તો આપ એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કરજો. મંગળનું મૂંગા એ ધારણ કરે, તાંબાના પાત્રમાં પાણી પીવે નિયમિતપણે. આ 2 વસ્તુ જ્યાં જે વસ્તુ ખૂટી રહી છે કુંડલીમાં એને બળ આપશે. અને લગ્નનો યોગ તો ચાલી જ રહ્યો છે. આપ પૂરો પ્રયત્ન કરો, આવતા વર્ષના અંત સુધીમાં લગ્ન થાય એવી શક્યતાઓ છે. બિલકુલ. શ્રદ્ધાબેન, અત્યારે એક નાનકડા બ્રેકનો એસ્ટ્રોનાઇનમાં સમય થઈ ગયો છે. જે કોલર મિત્રો જોડાવા માંગે છે, બ્રેક બાદ મળીએ છીએ. તો ફરી એકવાર બ્રેક બાદ આપ સૌનું સ્વાગત છે એસ્ટ્રોનાઇનમાં. એસ્ટ્રોનાઇન એટલે સમસ્યાથી સમાધાન. વધારે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. સુધાબેન પાલનપુરથી જોડાયા છે. સુધાબેન, કોના માટે પ્રશ્ન છે આપને? લાગે છે કે સુધાબેનનો સંપર્ક અત્યારે કપાઈ ગયો છે. શ્રદ્ધાબેન, આપણે બીલીપત્રની વાત કરતા હતા. ખૂબ પ્રિય છે શિવજીને, પરંતુ એ જણાવો કે કેમ પ્રિય છે? અને એક કથા એવી પણ છે કે પાર્વતીના પરસેવામાંથી બીલીપત્રની કંઈ ઉત્પત્તિ થઈ છે. શું એ વાત સાચી છે? હા, બીલીપત્રની ઘણી બધી એવી વાર્તાઓ છે કે જ્યારે ઇવન સમુદ્ર મંથન થયું અને શિવજીએ જે વિષ જ્યારે પીધું હતું ત્યારે એમના શરીરમાં એટલી બધી ગરમી ઉત્પન્ન થઈ કે ત્યારે પણ એમના માથે બીલીપત્ર મૂકવામાં આવ્યું હતું
અને એમની પર જળનો અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે શાંત થયા હતા. એટલે એમને એટલા માટે પણ એ બીલીપત્ર પ્રિય છે. બીલીપત્રની વિશેષતા એ છે કે એને તમે એ વાસી નથી થતું, એટલે તમે ધોઈને એને ફરી પણ શિવજીને ચડાવી શકો છો, વધુમાં વધુ 3 વાર ચડાવી શકો છો. અને જે સૂકા બીલીપત્ર હોય એની ભસ્મ કરીને જો શિવજીને એનાથી પણ પૂજા કરવામાં આવે, ભસ્મ ધરાવવામાં આવે તો પણ શિવજી ખૂબ જ પ્રસન્ન થાય છે. એટલે શ્રાવણ મહિનો છે અને શિવજીના આશીર્વાદ લેવાનો મહિનો છે, તો 100% બીલીપત્રથી પૂજન રોજ કરીને આપ શિવજીના આશીર્વાદ મેળવી શકો છો. બિલકુલ. નેક્સ્ટ કોલર છે શાંતિલાલભાઈ, આપણી સાથે જોડાઈ ગયા છે. શાંતિલાલભાઈ, કોના માટે સવાલ છે આપને? હેલો. હેલો. હા, કોના માટે સવાલ છે આપને? મારા સન માટે ગૌરવ શાંતિલાલ વગાસિયા. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. બિલકુલ. 20 જાન્યુઆરી 1999. ઓકે, 20/1/1999. સમય? જન્મ સમય રાતના 12:30 વાગે 00:30. ઓકે, ઠીક છે. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ રાજકોટ. ઓકે, પૂછો શું છે આપનો પ્રશ્ન? હવે મારો સન છે છેલ્લા 3 થી 4 વર્ષથી સરકારી નોકરી માટેનો પ્રયત્ન કરે છે. જીપીએસસી છે, પંચાયત વિભાગ છે કે એસબીઆઈ છે વગેરે વગેરે, પણ હજી સુધી સફળતા મળતી નથી. દર વખતે ફેલ થાય છે. તો એના જીવનમાં નોકરી, સરકારી નોકરીના યોગ છે કે કેમ, કેટલા સમયમાં છે? ઓકે, ઠીક છે. અને મેરેજના યોગ પણ જરાક હોય. ઓકે, ઠીક છે. ઓકે, સરકારી નોકરીના યોગ અને લગ્ન બાબતે. હવે લગ્નનું જોવા જઈએ તો માર્ચ 2028 એ પછી એમના લગ્નના યોગ શરૂ થાય છે. ત્યાં સુધી થોડું હજુ વિઘ્ન આવે એવું લાગે છે. અને નોકરીમાં હા, સરકારી નોકરી એમને મળી શકે છે, 100% એના સારા યોગ છે. પણ એ ક્યારે, તો એ જોવા જઈએ તો લગભગ 2027 અને 28નું વર્ષ, એ 2 એવા વર્ષ છે કે જ્યારે એમને નોકરી લાગી શકે છે ને એમાં એ સારી રીતે આગળ વધી શકે છે. બિલકુલ. નેક્સ્ટ કોલર છે વિવેકભાઈ. વિવેકભાઈ, કોના માટે સવાલ છે આપને? મારા સવાલ છે મારા અને મારા બેન માટે. ઓકે, ઠીક છે. સૌથી પહેલા આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. પહેલા બેનનું પૂછી લઈએ છો. હા, ઓકે, ઠીક છે. બેનની જન્મ તારીખ છે 16/4/2001. ફરીથી બોલશો. 16/4/2001. 2001. ઓકે, ઠીક છે. સમય? સમય છે એક મિનિટ. રાત્રે 10 વાગે. ઓકે, રાત્રે 10 વાગે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? સુરત. સુરત, ઠીક છે. શું છે આપનો પ્રશ્ન? તેમના મેરેજ ક્યારે થશે? ઠીક છે, પૂછી લઈએ. જી શ્રદ્ધાબેન, લગ્ન લઈને સવાલ છે. ક્યારે કુંડળીમાં લગ્ન યોગ બતાવી રહ્યા છે? જી, આ પ્રયત્ન કરી રહ્યા છો અત્યારે. 25 વર્ષની એમની ઉંમર છે. અને લગ્ન જીવનના સ્થાનમાં શનિ ગુરુ હોવું એટલે એક તો વિરોધાભાસી ગ્રહો છે, સંઘર્ષ યુતિ બને છે, શનિના લીધે વિલંબ થાય એ પણ સ્થિતિ છે. જો કે એમની કુંડલીમાં લવ મેરેજના પણ યોગ છે. અને લગ્ન જોવા જઈએ તો હજુ થોડી વાર છે. માર્ચ 2028 પછીનું 1.25 વર્ષ જે છે એ એમના લગ્નનું વર્ષ છે. બિલકુલ. શ્રદ્ધાબેન, H9માં આજનો સમય અહીંયા સમાપ્ત થઈ રહ્યો છે. આટલું સરસ માર્ગદર્શન આપ્યું, આટલા સરસ ઉપાયો આપ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને જે કોલર મિત્રો આજે H9માં જોડાયા છે એમને અહીંયાથી સમસ્યાનું સમાધાન આપવાનો અમે પ્રયત્ન કર્યો છે. ફરી એક વખત જો એ ઉપાય આપને જાણવા હોય તો TV9ની ડિજિટલ પ્લેટફોર્મ YouTube પર જઈને તમે આ એપિસોડ ફરી એક વખત જોઈ શકો છો. H9માં આજ માટે બસ આટલું જ. નમસ્કાર.